हेलो फ्रेंड्स, वेलकम बेक टू माय चैनल। तमने बधाने केम छे? मजामां छो? तो 40 ની સાઇઝ બોડી મેઝરમેન્ટ પ્રમાણે આજે આપણે કટોરી બ્લાઉઝનું કટિંગ શીખવાના છે। આ જે માપ છે એ બોડી મેઝરમેન્ટ પ્રમાણેનું માપ છે અને આ કઈ રીતે કટિંગ કરીએ તે ખાસ શીખવાના છે। તો જે લોકોને 40 ની સાઇઝમાં કટોરીનું કટિંગ નથી આવડતું એ લોકો આ ખાસ વિડીયો જોવે, કારણ કે આ એક વિડીયો જોવાથી તમને બધા માપ તમને આવડી જશે। પછી તમારે ખાલી ફક્ત એ જ શીખવાનું છે કે બોડી મેઝરમેન્ટ કઈ રીતે કરવું જોઈએ। એકવાર તમને બોડી મેઝરમેન્ટ કરતાં આવડી જશે પછી તમારે કોઈની જરૂર પડશે નહીં। 15ની લંબાઈ છે તો મેં 15ની જ રાખી છે। આ રીતે લાઈન દોરી નાખવાની છે ઉપર। તમે એક લીટો કરશો તો પણ ચાલશે। પહેલાં તમારે એક લીટો કરવાનો અને પછી આ રીતની ઊભી લાઈન કરી નાખવાની। હવે ત્યાં તમારે શોલ્ડરનું માપ લેવાનું છે। તો શોલ્ડર મેં 6 લીધા છે। 12 આવે છે, 12 ના અડધા 6 અને 6.5નો મેં આર્મ હોલ લીધો છે। એને આપણે જોડી નાખશું, જોઈન્ટ કરી નાખશું અને 40ની સાઇઝ જો અહીંથી ને તે આપણે 40ની સાઇઝ છે ને તે લેવાની છે। એનો ચોથો ભાગ 10 આવે છે અને 10ની અંદર મેં 2 ઇંચ એક્સ્ટ્રા ઉમેર્યા છે। જો તો 40નો જે ચોથો ભાગ છે ને એ 10 આવે છે અને પ્લસ 2 ઇંચ એટલે કે 12। હવે અહીંથી મેં 1.25નો ગાળો રાખ્યો છે અને ખાસ તો કે જે લોકોને અંદર જે આમ કરચલીઓ પડતી હોય ને તો થોડુંક અહીંયા આપણે અંદર લઈ લઈશું। આ રીતે અંદર લઈ અને પછી અહીંથી છે ને વચલો ભાગ કરી અને પછી અહીંયાથી તમારે ગોળાઈ આપવાની છે। જો આ રીતે ગોળાઈ આપી અને આ પાછલા ભાગની ગોળાઈ છે એટલે કે એ દોઢનું થશે અને જે પેલું કર્યું છે ને એ 1.25નું થશે એ રીતે। હવે અહીંયા આપણે 2નો ગાળો રાખ્યો છું। હું 2નો જ ગાળો રાખું છું, એમાં કંઈ પણ વધારો ઘટાડો હું કરતી નથી। આગળનું ગળું મેં 6 રાખ્યું છે, પાછળનું ગળુંમાં પેટર્ન કરવાની છે એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને જરૂર શીખવાડીશ। પછી અહીંયા એક બોક્સ કરી નાખ્યું છે અને રાઉન્ડ મેં આપી દીધું છે। હવે શું કરવાનું છે તો આપણે કમરનું માપ લેવાનું છે। કમર છે 36 અને એનો ચોથો ભાગ 9 આવે છે। એની અંદર 1 ઇંચ ટક્સના ઉમેરા છે અને 1.5 ઇંચ મેં ઉમેર્યા છે। જે એક્સ્ટ્રા માર્જિન આપણે લેવાનું હોય છે એક્સ્ટ્રા સિલાઈ માટેનું તે લીધા છે। ઉપર 2 ઇંચ લીધા છે અને નીચે છે ને મેં 1.5 જ લીધો છે એટલા કારણે, કેમ કે ચેસ્ટની સાઇઝ વધારે છે એના કારણે મેં 2 લીધા છે। હવે જે ટક્સ પોઈન્ટ છે ને એ ખાસ તો ટક્સ પોઈન્ટ કેટલો લેવો તો ફ્રેન્ડ્સ ટક્સ પોઈન્ટ છે ને એ મારે 11 આવે છે। 1 ઇંચ મેં એક્સ્ટ્રા લીધું છે। તો તમે પણ તમારી જે પણ સાઇઝ આવે છે એ અકોર્ડિંગ તમે લઈ શકો છો। તો આ રીતે જો જે પણ સાઇઝ જે ચેસ્ટની સાઇઝ આવે જાણે કે 10 છે તો 10ની અંદર તમારે 2 ઇંચ ઉમેરી નાખવાના। જે ચેસ્ટની સાઇઝ આવે એ જ તમારે ટક્સ પોઈન્ટ લઈ લેવાનું। આ એક શોર્ટ ફોર્મ્યુલા છે। પછી અહીંથી છે ને મેં 1/2 ઇંચ ઉપર લીધું છે અને અહીંથી 2 ઇંચ લીધું છે। જો આ 2 લીટા ગાળે અહીંથી આ જોઈન્ટ કરું ને એ 2 ઇંચ જેટલું છે અને ઉપર જે લીધું છે એ લીધું છે મેં 1.25 જેટલું। 1/2 ઇંચ નહીં પણ મેં 1.25 નહીં સોરી 1.5 ઇંચ જેટલું લીધું છે। હવે અહીંયાથી છે ને આપણે શું કરવાનું છે તો અહીંથી મેં માપ લીધું હતું ને એ 2.5નું લીધું હતું અને અહીંથી આપણે 5.5નું લીધું હતું। એને આ રીતે ડાયરેક્ટ તમારે લાઈન દોરી નાખવાની। જો આ રીતે કદાચ બોલવામાં ભૂલ થઈ હોય તો મિસ્ટેક થઈ હોય તો સોરી કહી દઉં છું, કારણ કે બીજું સમજાવું તો વિડીયોને મેં વધારી નાખી છે ઝડપ, એના કારણે ખૂબ જ આગળ જઈ રહ્યો છે। હવે અહીંથી છે ને મેં વચ્ચેલો લીધો ભાગ ટક્સ પોઈન્ટ અને અહીંથી મેં 1.5 ઇંચ લીધું છે। હવે આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયું બ્લાઉઝ, કટિંગ રેડી એકદમ થઈ ગયું છે। હવે આને આપણે કટિંગ કરી નાખવાનું છે। જે બગલનો ભાગ છે ને ત્યાંથી મેં 2.5 ઇંચનો ગાળો રાખ્યો છે, જે વચલો ભાગ છોડ્યો તે। હવે અહીંથી આપણે જે અત્યારે કટિંગ કરીએ છીએ ને એ આગળ પાછળ એક સરખું કટિંગ થાય છે। જો એક બાજુ તમારે ગમે ત્યારે કટિંગ કરવાનું હોય તો આ રીતે જ કટિંગ કરવાનું, આગળ પાછળ એક સાથે જ કટિંગ કરી નાખવાનું અને પછી આ રીતે એને અલગ કરી નાખવાનું। જો તો પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ ને ચોથો ભાગ એક જ વસ્તુમાં બધી વસ્તુ સમાયેલી છે। હવે આપણે શું કરવાનું છે, હવે આપણે મેન જે વસ્તુ છે એ કટિંગ કરવાની છે, જે છે કટોરી અને બેલ્ટનો ભાગ। તો આ રીતે અહીંથી તમારે બેલ્ટનો ભાગ અલગ કરવાનો છે। જો આ આખું બેલ્ટનો ભાગ તૈયાર થઈ ગયો છે। પછી આપણે કટોરીનો ભાગ અલગ કરી નાખશું। આ રીતે કટોરીનો ભાગ અલગ કરતાં ખાસ એ તપાસવાનું કે તમારે ગોળાઈ તો મેં પહેલાં આપી દીધી છે, ગોળાઈ પહેલાં નથી દેવાની પછી દેવાની છે અને પછી આ રીતે ગોળાઈનું કટિંગ કરી નાખવાનું છે। સહેજ ગોળાઈની કટિંગ નથી થઈ એ તો પછી કરી નાખશું। તો બેલ્ટનો ભાગ, કટોરીનો ભાગ અને બીજો ભાગ આ એકદમ રેડી થઈ ગયું છે। બીજા ભાગમાં જે આપણે પાછળનો ભાગ હતો કટિંગ કર્યો હતો એ આપણે કટિંગ કરી નાખશું। આ રીતે જો આ એક્સ્ટ્રા આપણે લીધું હતું, આ 1.25નું કમ્પ્લીટ થઈ ગયું। હવે જે મેન વસ્તુ છે કે તમારી કટોરી નાની મોટી થાય છે, કટોરીની ચાંચ બહુ નીકળે છે, તો આ રીતની તમે કટિંગ કરશો ને તો ફ્રેન્ડ્સ બિલકુલ જે ચાંચ નીકળતી હોય એકદમ હેવી થતી હોય એ નહીં થાય। જો તમારી બહુ મોટી થતી હોય કટોરી તો તમે જે એક્સ્ટ્રા માર્જિન લો છો ને એ ઘટાડી નાખવાનું, બીજું કંઈ કરવાનું નથી।
અને જો તમારી બહુ નાની થતી હોય તો થોડું એક્સ્ટ્રા માર્જિન ઉમેરી નાખવાનું. હવે ક્યાં ઉમેરવાનું ને ક્યાં ઘટાડવાનું એ તમને ન ખબર હોય તો એ તમારે અત્યારે ખાસ જોવાનું છે કે ક્યાં કેટલું ઉમેરવું જોઈએ, નહીંતર આપણને એ જ વસ્તુ નથી આવડતી. હવે હું તમને સમજાવું કે તમારે જો આ રીતની કટોરી મૂકી દેવાની છે અને પછી તમારે શું કરવાનું છે. અહીંયા છે ને ફ્રેન્ડ્સ, અહીંયા સાઈડમાં તમારે 1.5 ઇંચ ઉમેરવાનું છે. જો બહુ તમારી હેવી સાઇઝ હોય તો તમે 2 ઇંચ જેટલું પણ ઉમેરી શકો છો, પણ 1.5 ઇંચ એટલે ઇનફ ગણાય છે. અને બહુ મોટી થતી હોય તો તમે 1 ઇંચ ઉમેરી શકો છો. એની કરતાં પણ નાની કરી હોય ને ફ્રેન્ડ્સ તો તમે 1/2 ઇંચ જ ઉમેરી શકો છો. આ બધા એના છે ને ફોર્મ્યુલા છે. તમે એકવાર જ્યારે આ વસ્તુ નવા શીખો છો ને તો તમને હજી થોડીક કેવરાવે. અહીંયા 1/2 ઇંચ ફ્રેન્ડ્સ લેવાનું છે અને અહીંયા 1.5 ઇંચ, એ તો મેં તમને વાત કરી જ લીધી. તો થોડુંક અઘરું લાગે, પણ તમે સિલાઈ કરતા જશો ને એમ તમારું કામ સારું થતું જશે. અહીંયા પણ મેં 1.5 ઇંચ લઈ લીધું છે. હવે ને ઉપર છે ને એ ઉમેરવાના નથી. ઉપર તો જેટલું ગળું છે ને એટલું જ રાખવાનું છે, ફક્ત અહીંયા જ આટલું કરવાનું છે. અહીંયા જે આપણે સાઈડમાં છે અહીંયા તે 1/2 ઇંચ વધાર્યો છે. બસ અહીંયાથી આપણે આટલું જોઈન કરી નાખવાનું. જો આ રીતે આ એકદમ સરળ. અને અહીંયા તમારે ગોળાઈ આપી દેવાની અને અહીંયા છે ને ડોટ કરતાં તમારે અહીંયા સુધી, જ્યાં સુધી આપણે ડોટ વધાર્યા છે ત્યાં સુધી લઈ લેવાના છે આ રીતે. હવે ફ્રેન્ડ શું કરવાનું છે, ટક્સ પોઈન્ટ આપણે અહીંયા પણ 1.5 ઇંચ વધારે લેશું, વધારે નહીં લઈએ. પછી આ બંનેને આપણે ઉમેરી દઈશું અને અહીંયા તમારે એક ટક્સ પોઈન્ટનો પોઈન્ટ કરી નાખવાનો, જ્યાંથી આપણે ખબર પડે કે આપણો ટક્સ પોઈન્ટ છે. પછી આ રીતે લાઈન દોરી નાખવાની. જો કેટલું સરળ અને સિમ્પલ છે. આટલી સરળ રીતે તમને કોઈ પણ નહીં શીખવાડે જે રીતે હું શીખવાડું છું. હવે એકદમ સરસ રીતે આપણે કટિંગ થઈ ગયું. આ રીતે તમે કટોરીનું કટિંગ કરી શકો છો. હવે આ વિડીયો જોયા પછી પણ જો તમારી કટોરીની સાઇઝ નાની મોટી થતી હોય તો તમે મને જરૂર કમેન્ટમાં કહેજો. તો હું આપણે ફરીને તમારે શું ભૂલ થાય છે તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ એનો ફોટો કે વિડીયો મોકલી શકો છો. તો મારી ઇન્સ્ટાગ્રામની આઈડી વિશાલા પરમાર છે, એમાં પણ મોકલી શકો છો, અને વિશાલા પરમાર વિલોગ છે એમાં પણ મૂકી શકો છો. હું સરસ મજાના પાર્લરને રિલેટિવ વિલોગ બનાવું છું, તો વિલોગ જરૂર જોજો અને ફોલો કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. તો આ સરસ મજાની આપણે કટોરી થઈ ગઈ છે. હવે એક બેલ્ટમાં આપણે થોડોક સુધારો કરવાનો છે. કઈ રીતનું એ પણ હું બતાવું છું. જ્યારે પણ તમે બેલ્ટનું કટિંગ કરો છો તો બેલ્ટમાં તમારે 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું છે. બસ બીજું કંઈ પણ કરવાનું નથી. 1 ઇંચ આ રીતે એક્સ્ટ્રા લઈ લેવાનું છે. જેટલું પણ બેલ્ટ આવે છે એનીથી અંદર 1 ઇંચ બેલ્ટ વધારે લેવાનું છે, યાની કે 1 ઇંચ વધારે લઈ લેવાનું છે. જો નીચેથી લેવાનું છે, સાઈડથી નથી લેવાનું. પાછું એ પણ યાદ રાખજો, નકર શું કરે છે મારા વિદ્યાર્થીએ પણ ભૂલ કરી નાખી છે. મેં શીખવાડ્યું છતાં પણ સાઈડમાં 1 ઇંચ વધારે લઈ લીધું હતું. તો એવું નથી કરવાનું, નીચેથી લેવાનું છે. આપણે સાઈડમાં વધારે લેવાનું નથી. તો વાતુમાં બોડી મેઝરમેન્ટ પ્રમાણે કટોરી બ્લાઉઝનું કટિંગ એકદમ રેડી થઈ ગયું છે. તો તમને આ પદ્ધતિ કેવી લાગી પ્લીઝ યાર કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે, તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. સબસ્ક્રાઈબ તો તમારે ફરજિયાત કરવાની જ છે. તો અત્યારની માટે બાય બાય.